ગાંધીધામ મનપા વિકાસ નહીં ખુલ્લો વિનાશ. ટાઉન પ્લાનિંગે દફનાવી દેતી મનપાની કામગીરી. જાહેર પૈસાની લૂંટ કે વિકાસના નામે નાટક. ચાલતા નાળાને છોડીને નવા બેકાર નાળા કેમ? નિયમ તોડીને કોના ઈશારે કામ ચાલી રહ્યું છે? કમિશનર એન્જિનિયર જવાબ આપો. શહેર વિકાસ માટે છે કે પ્રયોગશાળા? ગાંધીધામનું ભવિષ્ય જોખમમાં. આ વિકાસ નહીં, જાહેર સાથે દગો છે. હવે ચૂપ નહીં, પ્રશ્ન પૂછશું. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલી રહેલી ટાઉન પ્લાનિંગ આધારિત વિકાસ કામગીરી સામે નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરી હાલ અમલમાં મુકાયેલ બોક્સ નાળા પ્રોજેક્ટને લઈ લોકોમાં અનેકો પ્રશ્નો ઉભા થયા છે. નાગરિકો પૂછે છે કે શું આ ખરેખર વિકાસ છે કે પછી વિકાસના નામે જાહેર નાણાંનો દુરુપયોગ? શહેરના અનેકો વિસ્તારોમાં વર્ષોથી કાર્યરત અને યોગ્ય રીતે વરસાદી પાણી વહન કરતા નાળા હોવા છતાં તેમને અવગણી નવા બોક્સ નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે, વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે અને સામાન્ય નાગરિકોને રોજબરોજ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. નિયમોને બાજુ પર મૂકી કામ. સ્થાનિક રહીશોને સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે ટાઉન પ્લાનિંગમાં સ્પષ્ટ નિયમ હોવા છતાં તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. મુખ્ય માર્ગોની બાજુએ બોક્સ નાળા ઉભા કરવાથી રસ્તા સંકોચાઈ રહ્યા છે, વાહન વ્યવહારની અડચણ પણ ઊભી રહી છે અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. સુરક્ષાનો મોટો ખતરો. આ બોક્સ નાળાઓને લઈ એક વધુ ગંભીર મુદ્દો સામે આવ્યો છે. અગાઉ આવા બોક્સ નાળાની અંદર જાનવર ફસાઈ જવાના બનાવ પણ સામે આવ્યા હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. બંધ નાળાની અંદર ગંદકી, કચરો અને પાણી ભરાતા આરોગ્ય સંબંધિત જોખમ પણ વધી રહ્યું છે. ભારતનગરમાં સ્થિતિ વધુ ગંભીર. હાલમાં ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં બોક્સ નાળા સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બન્યો છે. રહીશો જણાવે છે કે વરસાદી પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થા બગડતા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે, તેમજ દુર્ગંધ અને જીવાતોનું પ્રમાણ વધ્યું છે. વિકાસ કે પ્રયોગ? નાગરિકોનું કહેવું છે કે શહેર વિકાસ માટે છે, પ્રયોગશાળા માટે નહીં. કરોડો રૂપિયાનું બજેટ ખર્ચવા છતાં જો નાગરિકોને મૂળભૂત સુવિધા ન મળે તો આવા વિકાસ પર પ્રશ્નો ઉભા થવા સ્વાભાવિક છે. આ સમગ્ર મામલે હવે નાગરિકો મહાનગરપાલિકાના કમિશનર અને સંબંધિત એન્જિનિયરો પાસેથી ખુલ્લા જવાબોની માંગ કરી રહ્યા છે. તેમનો પ્રશ્ન છે,
આ કામ કોના આદેશે ચાલી રહ્યું છે? નિયમોની અવગણના કેમ અને તેની જવાબદારી કોણ લેશે? નાગરિકોમાં હવે એક જ અવાજ છે, આ વિકાસ નહીં. જ્યારે જનતા સાથે અહિત થાય છે, હવે ચૂપ નહીં, પ્રશ્ન પૂછશું. The name is enough.